માનવતાને શર્મસાર કરતી ઘટના, પત્ની સળગતી રહી અને ક્રૂર પતિ વિડીયો ઉતારતો રહ્યો. ઈચ્છાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો. સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં માનવતાને લજવતો અને અત્યંત કમકમાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની જ્યારે અગ્નિજ્વાળાઓમાં લપેટાઈ રહી હતી, તેને બચાવવાને બદલે મોબાઈલ ફોનમાં તે દ્રશ્યો કેદ કરનાર પતિની ઈચ્છાપુર પોલીસે ધરપકડ કરી છે. ઘરેલુ કંકાસને સતત અપાતા શારીરિક માનસિક ત્રાસનો ભોગ બનેલી પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિની સંવેદનહીનતા અને ક્રૂરતાને કારણે ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો અનુસાર આરોપી પતિ દ્વારા પત્નીને અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. ઘટનાના દિવસે જ્યારે પત્નીએ કંટાળી જીવન ટૂંકાવી દેવાની વાત કરી, ત્યારે પતિએ ઉશ્કેરણીજનક વલણ અપનાવતા કહ્યું હતું કે ઘરમાં ડીઝલ પડ્યું છે, તે છાંટીને મરી જા. આવેશમાં આવી ગયેલી પત્નીએ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી દિવાસળી ચાંપી દીધી. આ સમયે પતિએ પત્નીની આગ બુઝાવવાનો કે તેને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે નિર્દયતાપૂર્વક પોતાના મોબાઈલ ફોનમાં ઘટનાનું રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં થોડા દિવસોની સારવાર બાદ તેણે દમ તોડી દીધો. પતિના મૃત્યુ બાદ ઈચ્છાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પાષાણ હૃદયી પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે પત્નીને મરવા માટે મજબૂર કરવી, જીવ બચાવવાને બદલે વિડીયો ઉતારવા જેવી ગંભીર બાબતોને ધ્યાનમાં રાખી આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસની કલમ 85 અને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર મહિલા તારીખ 4ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો, તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલું હતું, મરી જવા જણાવેલ હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું તેનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ, જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે. હા, જે પ્રાથમિક તપાસ છે એ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આ જે આરોપી છે એ મહિલાની સાથે એમના પત્ની સાથે મારઝૂડ અને બોલાચાલી કર્યા પછી ઘરની બહાર ગયા, જે દરમિયાન આ મહિલાને લાગી આવતા તેઓએ સળગતા બૂમાબૂમ થતા તેઓ ઘરમાં આવેલ અને તેઓએ જોયું કે પોતાની પત્ની સળગી રહી છે, તો તાત્કાલિક પાણી નાખવાની જગ્યાએ તેઓએ સળગતી મહિલાનો વિડીયો બનાવેલ છે, જે હકીકત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે.